છે ભક્તિ તો ઘોર અંધકાર છે, અંધકાર છે. હા, જે સત્યમ શિવમ સુંદરમ છે ને એ શંકર નથી. કે શિવ અને શંકર બંને અલગ છે. જે શિવ ઓર શંકર છે એ વાસ્તવમાં અલગ છે. સ્વર્ગનો પણ નાશ થાય, સ્વર્ગ બી વિનાશ થઈ જાય એનું ને પછી પાછું સ્વર્ગ બને. હા, સ્વર્ગની બી આયુ હોય છે, ઇન્દ્ર બદલે છે, બધું હોય છે. ઇન્દ્ર બી બદલે છે. અને આ મહાકલ્પ પ્રલય ક્યારે થતું હોય? એ જે પૂરા બ્રહ્માંડ છે 100 વર્ષની આયુ છે. સોલ કોન્ટ્રાક્ટ શું હોય છે? જે એક આત્મા હોય, અનંત જન્મોની પૂંજી છે. યસ, આઈવીએફ કે હું એમની અગેન્સ્ટમાં છું. શારદા કારણ નહીં બન્યું, બહુ સુખ નથી પ્રાપ્ત કર્યું. અને જેમ બાપુજી જેમ કીધું છે કે ભાઈ 2026 થી 29 નો જે ટાઈમ છે એ બહુ જ ખરાબ આવશે બહુ આખા વર્લ્ડ માટે. વર્લ્ડ માટે. મીરા જેવી ભક્તિ ક્યાં છે? मीरा જેવી તો ભક્તિ ક્યારે થશે? હનુમાન જેવી કે જો उसमें भी ज्ञान છે, મીરાની ભક્તિમાં भी જ્ઞાન હતું. वो कृष्णमय કેવી રીતે થઈ सकती थी? કેમ કે वो डिटैच थी સંસારથી, वो देह भान से मुक्त थी. ડિટેચમેન્ટ જ નથી આવતું. નમસ્તે. આજનો આપણો પોડકાસ્ટ છે એ શ્રાવણ સ્પેશિયલ થવાનું છે. આજે આપણે શિવની, શિવ પુરાણની, ઘણા બધા એવા સિવિલાઇઝેશનની વાતો કરીશું અને મલ્ટીવર્સની, જે આપણા ધર્મને, સનાતન ધર્મને વિજ્ઞાન જોડે કેવી રીતે જોડે છે. અને એટલી અદ્ભુત વાતો આજે લઈને આવ્યા છીએ કે તમને આ પોડકાસ્ટ જોવાની ખૂબ જ મજા આવશે. આજના આપણા ગેસ્ટ છે સાક્ષી પટેલ, જેમની જોડે આપણે એક હિન્દી પોડકાસ્ટ પણ કર્યો છે, એ પણ તમને લિંક આપી દઈશું, જે તમે જોઈ શકો છો. પણ આજે ખાસ એમને આપણે એમના જેટલું નોલેજ છે, બાપુજીએ જે નોલેજ શેર કર્યું છે પરમ શાંતિ દ્વારા, એને આપણે અહીંયા તમારી સામે લઈને આવ્યા છીએ. અહીંયા આ બાપુજીની જે ચેનલ છે એક પરમ શાંતિની, એના 1.86 કરોડ સબસ્ક્રાઈબર છે, જેને ડાયમંડ બટન મળેલું છે. અને સાક્ષીબેન જે મેડિટેશન અને યોગ શીખવાડે છે એ ચેનલના પણ 7 લાખ સબસ્ક્રાઈબર છે. એટલે આ બહુ જ બધા લોકો જોડે પહોંચી રહ્યું છે નોલેજ, પણ આપણા ચેનલના થ્રુ બી બીજા બધા જોડે પહોંચે એવી આશા. પોડકાસ્ટ આખો જોજો અને બીજા બધા જ જોડે શેર કરજો. ચાલો મળીએ પોડકાસ્ટમાં. નમસ્તે સાક્ષીબેન. નમસ્તે. પરમ શાંતિ. પરમ શાંતિ, કેમ છો? મજામાં છું. ઓકે. પહેલાં જ બધાને કહી દઈએ કે સાક્ષીબેનને એટલું ફ્લુએન્ટ ગુજરાતી નથી આવડતું, એટલે આ પોડકાસ્ટ હિન્દી ગુજરાતી થોડું મિક્સ હશે. એટલે જ્યાં પણ તમને એવું લાગે કે તમને ગુજરાતી બોલવામાં કંઈક પ્રોબ્લેમ થઈ રહી છે, તમે હિન્દી પર હું ટ્રાય કરું કે હું ગુજરાતીમાં બોલી શકું, બટ પૂરા પોડકાસ્ટ તો મારાથી પોસિબલ નહીં થાય. વાંધો નહીં, પણ અમે ગુજરાતી બહુ એક્સેપ્ટ કરી લઈએ છીએ કે અમને કંઈ જ પ્રોબ્લેમ નથી. મારો એક પ્રયાસ છે કે હું હિન્દી ભાષી છું તો લોકો સુધી મેસેજ પહોંચે, મારા ભાવના સમજી શકો તમે, એટલે આ પ્રયાસ કરીશ. બાકી શબ્દોમાં તો થોડું હેરફેર થઈ જાય. ચાલશે, વાંધો નહીં. શરૂઆત સાક્ષીબેન શિવથી જ કરવા માંગીશ કે જે સૌથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે જે કીધી હોય, અને ઘણા લોકો માટે આ શોકિંગ થઈ જશે કે શિવ અને શંકર બંને અલગ છે. જી, અત્યારે વાત થઈ હતી અમારી ઓફ કેમેરા કે શિવ શંકરમાં ભેદ છે. લોકો નથી જાણતા એ રહસ્ય, કેમ કે ભક્તિ માર્ગમાં બહુ ડીપથી इसकी વાત નથી થતી. લેकिन બાપુજી દશરથભાઈ પટેલ, તમને ઓલરેડી ઇન્ટ્રોડક્શનમાં કીધું છે, બાપુજી દશરથભાઈ પટેલ अपनी दिव्य दृष्टि से બધું બ્રહ્માંડ જોઈ શકે और એ પરમ જ્ઞાન આપ્યું છે, और જ્ઞાન માર્ગ છે આપણું, और આપ્યું છે કે જે શિવ और શંકર છે વાસ્તવમાં અલગ છે. જે शिवની बात करे છે तो शिव જે છે वो ब्रह्म, जब हम कहते हैं निराकार शिव, जब हम कहते हैं अहम ब्रह्मास्मि, हूँ ब्रह्म छू, ये भरम वाला ब्रह्म नहीं, इल्यूजन वाला नहीं, ब्रह्मा वाला भी नहीं, वो प्रजापिता ब्रह्मा है, उन्होंने अपनी क्रिएशन કરી છે. આ જ છે મારું ટેટુ છે, તમે જોવો તો એમાં ઘણા લોકો મને પૂછે કે આ બ્રહ્મા એટલે કાં તો બ્રહ્મથી જોડે કાં તો બ્રહ્માથી જોડે. ત્યારે મારે પણ એમને સમજાવવું પડે કે હું પરમ બ્રહ્મની વાત કરું. બ્રહ્મા તો ત્રિદેવ છે, પણ જે શિવની વાત થાય છે वो तो બ્રહ્મ સ્વરૂપ જે પરમધામમાં રહે છે, જે નિર્ગુણ નિરાકાર નિર્વિકાર છે, જે ત્રિગુણાતીત છે, જે કલ્યાણકારી છે, વાત થાય છે. જે શંકર છે જે કૈલાશમાં બેસે છે, પરિવાર જો જોએ છે યુઝ્યુઅલી શંકર પાર્વતી ગણેશ કાર્તિકે, ये જે છે ये कैलाश पर्वत પર રહે છે. અત્યારે ये જે છે શિવના સાકાર રૂપ છે, અત્યારે સૂક્ષ્મમાં રહે છે. ત્યાં જે બી લોકો પૂર્ણ શ્રદ્ધા ભક્તિ ભાવથી ત્યાં જાય છે वो અનુભવ કરી શકે, ઉનકી શક્તિ કા દર્શન બી કરી શકે, આત્મદર્શન બી થાય, પરમાત્માના બી દર્શન થાય. જે શુદ્ધ ચેતનાથી ત્યાં પહોંચે છે તો કરી શકે. ઇનફેક્ટ અમારા જે શિવના જે 3 સ્વરૂપ હોય છે, એક નિરાકાર, એક આકાર, એક સાકાર. તમે શિવ પુરાણ
તમે અગર વાંચો તો તમને ખબર પડે, ત્યાં ઓલરેડી એ વ્યાખ્યામાં સમજાયું છે કે જે શિવ છે, જે બ્રહ્મ તત્વ છે, બ્રહ્મ તત્વ મતલબ જે નિરાકાર છે, परम प्रकाश છે, જે निराकार ब्रह्म છે, જ્યાં ब्रह्म इच्छा થઈ, ब्रह्म की इच्छा हुई एक से अनेक होने की, तो પછી એક से अनेक થવાની ઈચ્છા થઈ, તો उसने अपने स्वरूपથી, નિરાકાર સ્વરૂપથી એક આકાર લીધું, જે આકાર લીધું उसको सदाशिव भी કહે છે, જે સદાશિવ છે, જે આકાર લીધું वो एक ज्योतिर स्वरूपમાં હતા. आज हम ज्योतिर्लिंग देखते हैं, वो उसको स्थूल रूप दे दिया है, वास्तवમાં वो स्थूल નથી, वो सूक्ष्म છે, वो आकार प्रकाशना लिंग હતા ना, जिसको उन्होंने स्थूल रूप આપી દીધું છે. वो आकारी रूप છે, જે શિવના, નિરાકાર શિવના આકારી પ્રકાશમાન સ્વરૂપ છે. પછી શિવના आकारी शिव, જે પ્રકાશમાન શિવ હતું, શક્તિ હતું, उसमें से एक शक्ति निकाली उन्होंने, अपनी शक्ति निकाली. જે શક્તિ નિકાલી उन्होंने फिर ब्रह्मा विष्णु महेश, જે ત્રણ દેવ હોય છે, જે धरती को चलाते हैं, जो ब्रह्मा विष्णु महेश त्रिमूर्ति કહે છે, वो जो है वो उनकी क्रिएशन है. જે શંકર છે, હા, જે શંકર છે वो સાકારી जो સ્વરૂપ છે वो શિવના છે. તો શિવ ટોટલ શિવના 3 સ્વરૂપ હોય છે. લોકો જ્યારે ભક્તિ ભાવમાં જાય તો યુઝ્યુઅલી મિક્સ કરી દે, वो સમજે નહીં, કેમ કે જે શંકર હોય છે વિનાશકારી દેવ છે, है, જે જ્યારે કલ્પ પ્રલય થાય, જ્યારે કલ્પ પ્રલય થાય, મહાકલ્પ પ્રલય થાય, जब महाकल्प प्रलय થાય, જે શિવ છે वो महाशिव बन के पूरे ब्रह्मांड को अपने अंदर समा लेता है. तो ये जो शिव છે, ये ब्रह्म स्वरूप, જે जिसने उत्पत्ति करी, જે ब्रह्म છે, જે એક છે, હા, जिसमें से બધી સૃષ્ટિના જે નિર્માણ થયું છે, તો ये वो છે. તો તમે જ્યારે પૂજા કરો, જલ ચઢાવો, દૂધ ચઢાવો, ये તમે શિવને ચઢાવો, ये જે યુઝ્યુઅલી કરે છે લોકો, ये શંકર પર કરે છે. શિવ को તમે સ્થૂળ રૂપમાં દઈ દીધું, સ્થૂળ રૂપ નથી, वो તો નિરાકાર બ્રહ્મ છે, जिसका તમે અંશ છો. પણ તો આનો મતલબ એવો થયો કે આ બધું જ સર્જન શિવે કર્યું છે. હા, શિવના તો આકારી શિવ, अपने जैसा एक આકારી શિવ, પરમ બ્રહ્મ શિવ છે, એમને આ બધું સર્જન કર્યું છે. દેવીનું સર્જન પણ એ શિવમાંથી થયું છે. ના, શિવ જે છે, જે નિરાકાર શિવ હતું, उसने अपने में से एक आकार शिव दिया. आकार शिव, आकारी शिव, જે લાઇટ હતી, उसने अपने अंदर से एक शक्ति निकाली. પછી જે શક્તિ, आदि शक्ति थी, उसने इतना नहीं, ब्रह्मा विष्णु महेश तीनों देवों की रचना करी. इसलिए जब आप भागवत पढ़ोगे तो वो आदि शक्ति को पूजते हैं. જ્યારે भी कई समस्या થાય તો वो आदि शक्ति के पास जाते हैं. तो वो आदि शक्ति હતી, સદાશિવ, શિવ જે છે પરમ બ્રહ્મ, એ वो परब्रह्म છે, पर वो परब्रह्म છે. अब बात आए છે कि એને સ્વરૂપ ના આપી શકો તમે. હા, स्वरूप नहीं, निराकार છે, निर्गुण છે, निर्गुण निराकार છે. पर वो भी જે જ્યારે સમય પૂરા થાય બ્રહ્માંડના બી સમય પૂરા થાય છે. ઠીક છે, જ્યારે અમારે શાસ્ત્રોમાં બધી વ્યાખ્યા લખી છે, પ્રલય થાય છે, અર્ધ પ્રલય થાય છે, કલ્પ પ્રલય થાય છે, મહાકલ્પ પ્રલય થાય છે. જ્યારે કલ્પ પ્રલય થાય તો ધરતી કે ઉપર 3 લોક છે, ધરતી, ભૂલોક, ધરતી, ભૂલોક, ભૂલોક, સ્વર્ગલોક, ये 3 लोक पूरा થઈ જાય. ब्रह्मा का एक कल्प पूरा થઈ જાય, એક કલ્પ પૂરા થાય તો हमारा ये બધું વિનાશ થઈ જાય. બધું સિર્ફ 3 લોક, ઉપરના જે બીજા છે એ તો ત્યાંના ત્યાં. હા, ઉપર જે તપલોક છે, મહરલોક છે, એ બધા છે. જ્યારે ભી એ વાઇન્ડ અપ કરવામાં આવે તો પછી જે દિવ્ય આત્મા હોય वो તપલોકમાં જતી રહે. પણ આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે સ્વર્ગનો પણ નાશ થાય, સ્વર્ગ બી વિનાશ થઈ જાય એનું, ને પછી પાછું સ્વર્ગ બને. હા, સ્વર્ગની બી આયુ હોય છે, ઇન્દ્ર બદલે છે, બધું હોય છે, ઇન્દ્ર બી બદલે છે. તો સ્વર્ગનો નાશ થાય તો નર્કનો પણ નાશ થતો હશે. બધું समाप्त થઈ જાય. विष्णु 12 सूर्य की अग्नि पैदा करके पूरे 3 लोक अपने अंदर समा लेता है कल्प प्रलय में. ये शास्त्रों में लिखा है. मारी तरफથી હું કંઈ નહીં કહું છું, મારી જેબથી નિકાલીને, ये शास्त्रों में लख्યું છે. પછી जब महाकल्प प्रलय થાય जो पूरा ब्रह्मांड समेट लेता है, वो शिव समेटता है.
ઓર અને આ મહાકલ્પ પ્રલય ક્યારે થતું હોય, કેટલો એનો ટાઈમ છે કે हाँ આટલા જ્યારે વર્ષો પછી? બ્રહ્મા ये જે પૂરા બ્રહ્માંડ છે 100 વર્ષની આયુ છે, બ્રહ્માની 100 વર્ષ આપણી નહીં, 100 વર્ષ, હા, હા બ્રહ્માની 100 વર્ષની હા. આયુ છે. જ્યારે પૂરા થઈ જાય ત્યારે બ્રહ્માંડમાં જે રચયिता હોય उसको लागे कि भाई अब तो ये सृष्टि नहीं चाली શકે કેમ કે નેગેટિવ થઈ થઈ જાય, જાય, હા. એનર્જી લોસ થઈ જાય, તો લાગે કે अब મારી ક્રિએશનમાં એ શક્તિ નથી, તો પછી સમેટી લે, વાઇન્ડ અપ કરી લે, સર્જન વિસર્જન થાય થયા જ કરા. કરે, હા. હા આ એ ઇન્ટરેસ્ટિંગ છે આ જે ટાઈમનું ને એ બધું છે ને, કે જેમ આઈ થિંક ભાગવતમાં કયામાં લખેલી છે આ વાત મને નહીં ખબર. આ રિલેટેડ ટુ લાઈક કૃષ્ણ ભગવાન અને એમના મોટાભાઈ બલરામને રિલેટેડ છે, કે જેમ રેવતી એમના જે પત્ની Right, હતા, right, કે એ અને right. એમના પિતાજી બ્રહ્માજીને મળવા ગયા, ત્યાં ત્યાં સમયના ગયા અને નીચે આવે ત્યાર સુધી તો આખો યુગ જ યુગ બદલી ગયા હતા. એટલે એમને ખબર જ ના પડી. એટલે જે આ હજુ બી એવું કે છે હા. કે જે જમીન પર અત્યારે દ્વારકા ને એ છે એ રેવતીના ભાઈ, એટલે હા. એમની બધી જમીન છે, પણ એ ત્યારે એટલો ટાઈમ એમને પણ નહોતી ખબર કે આવું ટાઈમ ટ્રાવેલ ને ટાઈમનો હા, ડિફરન્સ ટાઈમ ટ્રાવેલ કેમ કે બધી ડાયમેન્શન્સ જો તમે પહેલા સમજો, ધરતીના ઉપર 7 લોક છે. હા તમારું ખાલી યહાનું ટાઈમ, ખાલી ધરતીલોકનો ટાઈમ, ઇવન પિતૃલોક, હા ઇવન સ્વર્ગલોક, ઇવન સ્વર્ગ સે ઉપર તપલોક, મહલોક, બધા જે છે લોકો બધામાં ટાઈમ વેરિએશન છે. વેરિએશન જો ટાઈમ ખાલી વેરિએશન નથી, ટાઈમ સ્પેસ મેટર બંને અલગ છે. ઠીક છે, જ્યારે જે તમને કહો છો એ વાસ્તવમાં એમ છે કે જ્યારે वो ગયા વરમાં પૂછને ગए थे कि કે कौन કોને सा, પરણાવવા રેવતીને हाँ, મારી પુત્રીને. હા तो वो व्यस्त थे व्यस्त ब्रह्मा थे, जी, तो wait नाच करो जो बोलो ब्रह्मा जी नाच नो देख छोड़ो। रहे थे, ऐसा कुछ बता रहे थे, उसमें ऐसा बताया. तो वो जब तक उनसे मिलते हैं हाँ. तब तक तो त्रेता युग शुरू, त्रेता युग चालू द्वापर થઈ ગયો. द्वापर युग शुरू हो जाता है. तब वो कहते हैं कि तू जाके अब बलराम से शादी कर रेवती की. तो ये જે છે ટાઈમ જે છે એ ટાઈમ બહુ સમજને કી વાત છે કે એ સમય કેવી રીતે કામ કરે છે. તમારી ઉર્જાથી તમારું સમય બી બદલાઈ જાય, તમારું ચેતનાના સ્તર બદલે તો તમારું જે ડાયમેન્શન છે એવું બદલી જાય, ડાયમેન્શન બદલી જાય. જે જો જ્યારે કલ્પ પ્રલય થાય હા તો જે દિવ્ય આત્મા હોય, તપસ્વી આત્મા હોય, તમે વિચારો જે લોકો શિવ ભક્ત છે, જે શિવની પૂજા કરે છે, યા જે જે કૈલાશમાં બેસીને જ્ઞાનગંજમાં બી આત્માઓ હોય છે. બાપુજીના એક બહુ પ્રસિદ્ધ વિડીયો છે જે કે જો તમે જોઈ શકો અત્યારે, એ બધું સ્થૂલ છે, એ સ્થૂલ જગત છે. 3 જગત હોય છે, સ્થૂલ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત. ઠીક છે, જે સૂક્ષ્મ જગત હોય છે, કઈ પ્રકારની સૂક્ષ્મ આત્મા રહે છે. એસી કૈલાશ માનસરોવર કહો, ત્યાં જ્ઞાનગંજ છે. જ્ઞાનગંજ શું છે? જ્ઞાનગંજ એકચ્યુઅલી એક ઉર્જા ક્ષેત્ર છે જ્યાં દિવ્ય આત્માએ, જેને શંભાલા બી ઘણા લોકો દિવ્ય આત્માએ રહે છે ત્યાં. ઠીક છે, જે જ્યારે કલ્પ પ્રલય થાય, જે દિવ્ય આત્મા થાય, વિચારો જે આત્માએ મરી ગઈ છે અત્યારે, યા જે તપસ્યા કરીને સૂક્ષ્મમાં બેસી છે, પરમાત્માની યાદમાં છે, વેટ કરે છે જ્યારે વાઇન્ડ અપ થશે હું બી પરમાત્મા પાસે જોડે જઈશ. જ્યારે વાઇન્ડ અપ થશે, ક્યાં આત્મા ફરીથી ધરતી પર આવે? જે ઓલરેડી વિયોગમાં છે, જે ઓલરેડી જો બધું છોડીને બેઠા છે, ઓલરેડી છોડીને બેઠા છે, સંન્યાસ લઈને બેઠા છે, એ તો ના આવે ના. તો वो आत्माएं क्या जाए? वो आत्माएं तपलोक पर जाए. ऐसी आत्माएं तप ઉપર તપલોક, મહરલોકમાં જાય. મહરલોકમાં બી બહુ બધી આત્માએ છે, દિવ્ય આત્માએ છે, ઋષિ મુનિની આત્માએ છે જે તમને હેલ્પ કરે, और તમે બ્રહ્મ સ્વરૂપ બંનેમાં તમારી હેલ્પ કરે. તમારી યાત્રા કેવલ यहाँ સુધી નથી, સીમિત નથી. તમારી યાત્રા તો અનંત છે. જ્યારે તમે મરી જાઓ પછી તમારે ફરીથી ત્યાં ભી તમને હેલ્પ મળે. ત્યાં ભી એક બહુ સુંદર કિતાબ છે, ગુજરાતીમાં છે, मैंने तो हिंदी में पढ़ी है उसको, मृत्यु पछीनी दुनिया, आत्माराम पटेल કરીને लेखक છે, और उन्होंने ही ये बुक लिखी है. उसमें ऐसा है कि एक व्यक्ति है जो मर गए हैं, उनके मित्र ऊपर की दुनिया की व्याख्या कर रहे हैं. वो बता रहे मतलब मरने के बाद दुनिया कैसी होती है, तो वो समझा रहे, अपने दोस्त को बताते. वो एक तो मर गए, वो अपने दोस्त के माध्यम से वो किताब लिखी है उन्होंने, जिसमें उन्होंने बताया कि ऊपर भी सूक्ष्म जगत છે, પર બધી જैसे અત્યારે તમે જોવો છો ના, સ્કૂલ છે, કોલેજીસ છે, તમે મંદિર મસ્જિદ બધું જોવો છો, ત્યાં બી છે. તો સૂક્ષ્મ દુનિયા છે. હકીકતમાં એ જેટલી બી સ્થૂલ જગત છે એ સૂક્ષ્મ જગતના રેપ્લિકા છે. તો સૂક્ષ્મ જગતમાં બી આત્માએ બેઠી છે, જે સંત સાધુ, જે ઋષિ મુનિ યા મહર્ષિની આત્મા
જે જતી રહી છે, બધી જે ત્યાં કઈ બેઠી કરોડો છે. વર્ષ પહેલાં બી જતી રહી છે, તો તપલોકમાં ત્યારે બેઠીને તપસ્યા કરે છે. તો જે આત્મા यहाँ भी જાય છે, બાપુજી કહે છે કે જે બહુ શુદ્ધ ભક્તિથી પરમાત્મા સે જોડ્યા છે, કદાચ શિવથી જોડ્યા છે, એ આત્મા કદાચ અકાલ મૃત્યુ થઈ યા કઈ બી કારણ મૃત્યુ થઈ પછી સૂક્ષ્મ જગત इस धरती पर भी सूक्ष्म जगत सूक्ष्मમાં Yes. આત્માએ બેઠી है જે जैसे कैलाश मानसरोवर છે બધી जगह आत्मा बैठी है, वो उनको हेल्प करती है और उनको ऋषिकेश ऐसे हरिद्वार ऐसी जगहों पर लेकर जाके उनकी तपस्या पूरी करवाती है और तपस्या पूरी करवा के उनको जैसे कैलाश मानसरोवर તમે બહુ શોકિંગ લાગે, ત્યાં ये एक પોર્ટલ છે, પોર્ટલ છે, બિલકુલ ये એક ગેટવે છે, કહે છે કે यहाँ સ્વર્ગના રસ્તા જાય છે. તો તમે ત્યાંથી બીજા લોકોમાં જવાની એક પૂરી પદવી હોય છે. યુઝ્યુઅલી એક આત્માએ ઉપરથી તમને લઈ જાય, હા ને, તો આત્માએ તમને તમારે દિવ્ય વિમાનમાં બેસીને તમને લઈ જાય. પછી તમે ત્યાં બી પુરુષાર્થ કરો, ત્યાં બી તમે પુરુષાર્થ કેવી રીતે કરો, તમે તપસ્યા કરો, સાધના કરો, તમે ત્યાં બી જ્ઞાન લો, પછી તપલોકથી ધીરે ધીરે કરીને તમે ઉસ તપલોકથી શિવપુરી જાઓ. જે ભગવાન कृष्ण को मानते हैं वो પછી वो જે બદ્રીનાથ જાય છે वो यूजुअली साकेत धाम हो या फिर गोकुल धाम हो ત્યાં પહોંચે છે. તો એ બધું થાય છે. તો તમારી શુદ્ધ ભક્તિ હો તો તમે જઈ શકો, પર ભક્તિ જે છે वो અધૂરી છે. જ્ઞાન અગર તમારી પાસે જ્ઞાન નથી તો તમારી ભક્તિ અધૂરી રહી છે. જ્ઞાન બહુ જરૂરી છે, જ્ઞાન યોગ જરૂરી છે. કેમ કે ભક્તિ શું કહે છે, એ પરમાત્મા છે. ભક્તિ એ કહે છે ભગવાન છે મારું, લેકિન એ કેમ ભગવાન છે, કેવી રીતે મારું ભગવાન થયું, હું इसका અંશ કેવી રીતે બન્યું, કે ક્રિએશન કેવી રીતે થયું, અને હું કોણ છું, હું શાના માટે છું અહીંયા, મારો પર્પસ શું છે, પર્પસ શું છે, એ છે કે આ સોલ કેમ આવે છે, કોઈ બી આત્મા પૃથ્વી પર કેમ આવે, અને આ સોલ કોન્ટ્રાક્ટ શું હોય છે. જો સોલ કોન્ટ્રાક્ટ તો બહુ વિસ્તાર એક બહુ મોટા ટોપિક છે, મોટા સબ્જેક્ટ છે. પર તમે વાત કરો તો એ સમજી શકો કે અત્યારે જે એક આત્મા હોય અનંત જન્મોની પૂંજી છે, અનંત જન્મ ટાઈમ ટ્રાવેલ કરતી हुई આવે છે यहाँ पर, और અત્યારે બી ખબર નહીં और કેટલું ટ્રાવેલ કરવાનું છે. સોલ જર્ની ક્યાં અંત થાય ખબર નહીં અભી. એ તમે ઇસી જન્મમાં નક્કી કરી શકો, નિર્ણય લઈ શકો કે તમારું એ અંતિમ જન્મ થશે યા તમને જન્મ લેવા પડશે. કેમ કે તમે અગર ઇસ જીવનમાં જ્ઞાન લઈ લો તો કદાચ તમે જન્મ મરણ કે ચક્ર સે છૂટી જાઓ. બિલકુલ. ઠીક છે. તો જે સોલ કોન્ટ્રાક્ટ્સ હોય છે એ અનંત જન્મથી આવે છે. ઇસ જન્મમાં જે મને માતા પિતા મળ્યું, મારા ભાઈ બહેન મળ્યું, કેમ કે 800 કરોડ પબ્લિકમાં ખાલી હું 50-100 લોકો को ઓળખી શકું કે મારા કનેક્શનમાં એટલી આત્માએ છે. क्योंकि આપણા શરીરમાં जैसे स्थूल शरीर છે ऐसे कारण शरीर भी છે, स्थूल सूक्ष्म कारण. જે કારણ શરીર છે उसमें તમારું બધા કર્મ और સંસ્કાર રેકોર્ડ થાય છે, કાઇન્ડ ઓફ આકાશિક રેકોર્ડ્સ. તો તમારા બધા રેકોર્ડિંગ થાય છે. તમારા પૂર્વ જન્મમાં કોણ તમારા રિશ્તેમાં જે હતા, જે બી તમારા સગે સંબંધી હતા, वो इस જન્મમાં બી તમારા મોહ અટેચમેન્ટ જે બી કહો કારણવશ તમે સેમ લોકો કનેક્શનમાં મળે છે. તો સોલ કોન્ટ્રાક્ટ વાસ્તવમાં તમે પહેલાંથી તમે નક્કી કરીને આવો કે મારા તો યહી હોય છે કનેક્ટ. એટલે આપણે જાતે નક્કી કરીને આવીએ કે જો તમારા જે જૂના जो पहला आपका कर्म है, જે રીતના કર્મ તમારે એ રીતે બંધાઈને એ રીતે તમે આ યોનિમાં આવો, जो अटैचमेंट हो वो जो सोल जर्नी તમને સમજવાની હોય ને, સોલ જર્ની કહો યા સોલ કોન્ટ્રાક્ટ, તમે એ સમજી શકો કે એક हमारा ઉપનિષદમાં એક બહુ પ્રસિદ્ધ કથા આવે છે, ઉપનિષદ ગંગામાંથી છે, जिसमें एक राजा होता है, राजा चित्रकेतु. उसकी कोई संतान नहीं होती है. હું હિન્દીમાં કહું કેમ કે ये इसमें मैं नहीं चाहती कि कुछ प्रॉब्लम हो. तो उसकी बहुत सारी रानी होती है लेकिन संतान नहीं होती है. एक दिन उनके पास एक ऋषि आते हैं और नारद मुनि आते हैं. वो उनसे बहुत रिक्वेस्ट करते हैं कि भाई मुझे મને એક સંતાન જોઈએ છે. હા, તો પછી वो કહે કે તારા ભાગ્યમાં નથી તો કઈ વાત નહીં, કેમ કે પહેલા લોકોમાં હોતા ના કે પુત્ર હોય તો રાજાનો વંશ વધે. હા, વંશ વધે और પછી જે પિતૃ ऋण जो હોય वो બધા એક પુત્ર કરી શકે. तो એટલા માટે उसके अंदर ये विचार હતું. तो उसने कहा, तो उसने ठीक है मान गए ऋषि और उनको आशीर्वाद આપ્યો કે ભાઈ તને તારી એ રાનીથી સંતાન થશે.
સંતાન તો થઈ ગઈ પર આશીર્વાદમાં આપ્યું કે તારા ये જે સંતાન થશે એ તારા હર્ષ और વિષાદના કારણ એટલે બનશે. સુખ અને દુઃખ બંનેનું કારણ એ હા એ બનશે. તો પછી वो થોડું વિચારમાં પડી ગયા કે ભાઈ કેમ મારા દુઃખના કારણ બનશે. તો ચલો वो વાત જતી રહી. પછી બહુ બધી રાનિયાં હતી તો ઈર્ષા એક બીજા obvious કોઈને નહોતો, ખાલી એક हाँ, જ રાણીને પુત્ર एक ही रानी को. तो वो ईर्षा पैदा हुई बाकी सारी रानियों में. तो उन सारी रानियों ने क्या किया, पुत्र को जहर पिला दिया હતો અને એને और મારી वो મારી નાખ્યું. પછી શું થયું, પછી એ તો શોકમાં ડૂબી ગયા, માતા भी और पिता भी. પછી वापस ऋषि आए, अंगिरस ऋषि आए और नारद मुनि आए और उन्होंने कहा कि તમને મને સંતાન આપી क्यों, ये वास्तवમાં મારા વિષાદના कारण હતા, हर्षના कोई कारण नहीं હતું. तूने मांगी थी इसलिए मैंने तुझे दी थी. और इससे एक चीज़ और सिद्ध होती है कि देखिए आप जब आपके कर्म में कुछ ना हो, भाग्य में ना हो ना, तो आप जब परमात्मा से जबरदस्ती वो चीज़ मांगते हो ना, तो वो चीज़ તમારા વિષાદના ही कारण બને. પહેલી વાત ये. બીજી વાત ये, જ્યારે ये થયું તો નારદ मुनिમાં तो दिव्य शक्ति હતી, उसने वो आत्मा को बुलाया धरती पर और वही जो जीव आत्मा હતી જે પુત્ર રૂપમાં આવી હતી, એને હા પાછી બોલાવી. પાછી બોલાયા और કીધું કે ભાઈ તમે પાછી આવી જાઓ, જે તારી માતા પિતાના શું હાલત થાય છે તમને ખબર છે. उसने શું કીધું, उसने કીધું કે ભાઈ ये મારા कौन सा जन्म के माता पिता है, હા કયા જન્મના કઈ મા-બાપ જન્મ, છે? હા મને તો ખબર નથી. મને ખબર નહીં और હું કેમ વાપસ આવું इस जन्म માં. તો ये જે છે ને એ તમને સમજવાની જરૂરત છે કે એ સોલ કોન્ટ્રાક્ટ છે. જ્યારે તમે સમજી જાઓ, કર્મની ફિલોસોફી સમજી જાઓ, તો તમે ને મુક્ત થઈ જાઓ. તમે કેમ કે બાધા સબસે બડી શું છે, સબસે બડી બાધા છે અટેચમેન્ટ. જન્મ મરણના કારણ શું છે, સોલ કોન્ટ્રાક્ટના કારણ શું છે, બધું અટેચમેન્ટ છે. તમારું મોહ બંધન કા કારણ હે. આ સાચી વાત છે. મને એક એસ્ટ્રોલોજરે આ વાત કરેલી કે જ્યારે આઈવીએફ, કે હું એમની અગેન્સ્ટમાં છું, કે એટલે જ કહું છું કે આનું રીઝન એમને એટલું જ કીધું કે આધ્યાત્મિક રીઝન છે કે જો એને આપવું હોત તો તમે તમારામાં લખ્યું હોત ને નસીબમાં, કે એને નથી લખ્યું નથી તો તમે એને છીનવીને લો છો, એ નહીં મતલબ થાય. તમને થોડા વર્ષ પછી એમ થશે કે આના કરતાં બાળક ના હોત તો मैंने બહુ લાઈવ એક્ઝામ્પલ જોયું છે. મારા બહુ નજદીકમાં બી मैंने બહુ એક્ઝામ્પલ જોયું છે જેનોને માંગીને માંગા છે કે મને પુત્ર થઈ જાય, પુત્રી થઈ જાય, એક સંતાન થઈ જાય, પછી થયું બી, પછી બહુ તપસ્યા, પછી ભાગ્યમાં આવી ગયું હશે, પણ જ્યારે બી આવ્યું પછી वो विषाद का कारण ही बनी, બહુ સુખ નથી પ્રાપ્ત કર્યું. तो जे सोल कॉन्ट्रैक्ट, वैसे भी ये तो समझना ही पड़ेगा कि कुछ भी बिना कारण का नहीं होता. आपको कारण दिख नहीं रहा, पर वो कार्य जो है ना वो उस कारण का प्रमाण है. બિલકુલ બિલકુલ સાચી. ठीक है. तो ये हमेशा समझना चाहिए. जितना જેટલા તમે જ્ઞાન આવે ને તમારે પાસે, તમે આત્માથી જોડાઈ શકો. अन्यथा તમે ખાલી देह और देहના સંબંધોમાં ही અટકી જાઓ. जब तक देह और देहના સંબંધો में अटकी जाओ तो તમારી ये यात्रा पूरी नहीं થાય. એટલે જ બધા માટે છે કે ભક્તિથી આગળ નીકળી અને જ્ઞાન અને યોગ માર્ગ તરફ આગળ જવું જાવા ही વેરી પડે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જાવા ही પડે. ભક્તિ ખાલી ભક્તિથી તમને કંઈ જ નહીં મળે. ના, ભક્તિ તો મારા બાપુજી તો એમ કહે છે, ભક્તિ તો ઘોર અંધકાર છે. અંધકાર છે. હા, કેમ તમે એકદમ એવી બધી વસ્તુમાં તમને ઉલઝાવી દે ને કે તમને એ સુપરસ્ટિશન આપણે જે કહીએ છીએ, અંધવિશ્વાસ થઈ જાય બહુ. હા, અને જેમ બાપુજી જેમ કીધું છે કે ભાઈ 2026 થી 29 નો જે ટાઈમ છે એ બહુ જ ખરાબ આવશે બહુ આખા વર્લ્ડ crucial છે, world માટે. બહુ પણ જોઈ શકીએ તબાહી અત્યારે. થઈ જશે. અત્યારે જોઈ ચાલુ જ શકો. છે. હા, તો ત્યારે તો આ જાગૃતિ તરફ આગળ વધવું ખૂબ જરૂરી રહેશે. બહુ જરૂરી છે, કેમ કે આત્મજ્ઞાન ही તમારું આત્માના કલ્યાણ કરી શકે. અન્યથા તમે કંઈ ખોઈ જાઓ, એ પરી ભીડમાં તમે કંઈ ખોઈ જાઓ, ખોવાઈ જાય છે. ઘણા લોકો ભીડનો ભાગ જ છે અત્યારે. બહાર અલગ તરવું. અને બાપુજીની વાત અત્યારે આવે છે ને એટલે મને ઘણા બધા એવા ટોપિક, જેમને મલ્ટીવર્સની વાત કરી છે, અલગ અલગ સિવિલાઇઝેશનની વાત કરી છે. બાપુજી પોતાની દિવ્ય શક્તિથી અલગ અલગ જગ્યાએ જઈ શકે છે. જેમ ઋષિ મુનિઓ આપણા આ શરીરથી એમની આત્મા બહાર નીકળીને ભ્રમણ કરી શકતી હતી, એ જ શક્તિ બાપુજી જોડે પણ છે. જો ये જે છે ને, જે યુઝ્યુઅલી તમે સમજો કે ये જે યાત્રા છે ને, એ સ્થૂળ શરીરમાં ત્યારે યાત્રા છે. સૂક્ષ્મ જ્યારે તમે આત્મા યાત્રા કરે ને તો નિયમ કાયદા અલગ થઈ જાય. પછી તમે જ્યારે સૂક્ષ્મમાં, જ્યારે તમારે અંદર કંઈ બી તમારે ચિત્ત और સંસ્કારમાં કંઈ બી અશુદ્ધિ ના રહે, પછી તમે મન સે પરે થઈ જાઓ. ઠીક है, શરીરથી તો પરે થઈ ગયા, મનથી અમન થઈ જાઓ તમે, પછી તમે એ યાત્રા આગળ લઈ જઈ શકો. और પછી આગળ લઈ જાઓ ને તો તમને ખબર જ પડે. એ જે શાસ્ત્રોમાં જે અમારા ઋષિ મુનિ છે જે કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, તત્વમસી, તુમ વહી હો, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, પ્રજ્ઞાનમ બ્રહ્મ,
અયમ આત્મા બ્રહ્મ, એ જે 4 મહાવાક્ય છે ઋગ્વેદમાં, યજુર્વેદ, સામવેદમાં જે બધું છે, એ તમે સાંભળીને તમે પછી તમે તમારી જાતની તમને સમજી શકો તમે કોણ છો. એ બહુ મોટા પ્રશ્ન છે. તમે ભક્તિ કરો પણ ભક્તિ શુદ્ધ ભક્તિ છે નહીં. ચલો હું માની લઉં કે તમે ભક્તિથી મોક્ષની રસ્તે જાઓ, પણ મોક્ષમાં તમને કેવી રીતે તમે રસ્તા કોણ દિખાવે? મીરા જેવી ભક્તિ ક્યાં છે? મીરા જેવી તો ભક્તિ ક્યારે થશે? હનુમાન જેવી કે જો उसमें भी જ્ઞાન છે, મીરાની ભક્તિમાં भी જ્ઞાન હતું. वो कृष्णमय કેવી રીતે થઈ सकती थी? કેમ કે वो डिटैच थी સંસારથી, वो देह भान से मुक्त थी. ડિટેચમેન્ટ જ નથી આવતું. તો ડિટેચમેન્ટ કેવી રીતે આવે? જ્ઞાન, જ્યારે તમને જ્ઞાન હોય, મને ખબર છે જે વસ્તુ આજ મારી છે કાલે મારી નહીં રહે, પછી એ જ્ઞાન આવ્યું, પછી મારી ડિટેચમેન્ટ યા વૈરાગ્ય થયું ને. પણ એ આ મારું, હું નથી, ફક્ત મારું છે, એ જ્ઞાન આવવું અને એ ડિટેચમેન્ટ આવવું એ બહુ જરૂરી છે. કે આ શરીર, આ સંબંધો, આ પૈસા, આ ઘર, આ ગાડી હું નથી, એ બધું મારું છે. તો એ હું કોણ છું અને મારું નથી. જે દેખને વાલા છે वो अलग છે. જે દૃશ્ય, જો એટલા માટે જે સાંખ્ય યોગ પડો તમે તો દૃશ્ય, દૃષ્ટા और સાક્ષી, એ બંને એ ત્રણ વ્યાખ્યા અલગ છે. ઠીક છે, તમે દૃશ્ય જોઈ શકો, તમે દૃષ્ટા છો. જ્યારે તમે દૃષ્ટા ભાવથી બી અવર, જ્યારે તમે ક્રિયા પ્રતિક્રિયાથી ઉપર જતે રહો, તમે સાક્ષી બની જાઓ. તો આત્મા એકચ્યુઅલી સાક્ષી છે, ખાલી વિટનેસ કરે છે. હા, સાક્ષી ભાવ એટલા માટે કહે છે કે તમે સાક્ષી ભાવમાં જાઓ, સ્થિત પ્રજ્ઞ અવસ્થામાં જાઓ. पर ये जो अवस्था है ये बहु, इसमें अनुशासन જોઈએ છે, જ્ઞાન चाहिए, तपस्या चाहिए, त्याग वैराग्य બધું चाहिए. इसका मतलब ये भी नहीं है कि તમે તમારું ઘર બાર છોડી દો. બાપુજી ક્યારે બી નથી કહેતા તમે ઘર બાર છોડી દો. એ જે છે ઘર ગૃહસ્થુમાં રહેવા માટે જ્ઞાન છે. જે ઘર ગૃહસ્થીમાં રહે ને वो સંન્યાસ થઈ શકે. કેમ કે वो ઓલરેડી બધું જોઈ લીધું છે. જેમ ઓશો કે છે, ભોગતા તે ત્યક્તા. જે ભોગ કરી લે એ જ ત્યાગ કરી લે. હવે કોઈ દિવસ મેં સફરજન ખાધું જ નથી તો હું એનો ત્યાગ ના કરી શકું, કે મને ખબર મનમાં લાલસા થાય, એટલે ભોગ કરી લો પછી અત્યારે તમને જો ये भी समय અત્યારે નથી. હું તમને કહું ને, ये भी અત્યારે સમય નથી કે તમે કમ્પ્લીટલી ભોગમાં જતી રહો, પછી તમને યોગની પરિભાષા સમજણ પડે. કેમ કે અત્યારે જે સમય છે ને એ બહુ ક્રુશિયલ છે. અત્યારે તમે બહુ ભોગ વિલાસમાં જાઓ, વિકાર વિકૃતિમાં જાઓ તો તમને એ વધશે, ઓછું નહીં થાય. જે હું તમને એક વાત કહું જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કદાચ મારું હિન્દી જે પોડકાસ્ટ થયું उसमें રહી ગયું છે. યુઝ્યુઅલી બધા લોકો કહે છે જ્યારે તમે યોગમાં જાઓ યા તમે ખાલી મનમાં જે ભાવ પ્રકટ થાય છે ખાલી उसको જોતા રહો, પછી તમે वो સંકલ્પ યા જે ભાવ યા વિચાર છે वो શાંત થઈ જાય. યુઝ્યુઅલી લોકો એ કહે છે પછી શૂન્ય થઈ જાય. હું इसका વિરોધ કરું છું. એ કેમ કે હું મારા લોજિકથી કહું તમને कि मान लो मारे अंदर कई विचार છે, कई भोग विलासना, कई भी विकारना, कई भी હોય, કોઈ भी હોય, है ना, જરૂરી નહીં કઈ સંભોગમાં, બીજા કઈ भी હોય શકે, કઈ भी વિચાર છે. અગર હું વિચાર ઉસ ભાવમાં ખાલી उसको જોતી રહું તો અગર જ્ઞાન નથી તો જોતા જોતા તમે ઉસી ભાવમાં વહી જશો. ये ક્વોન્ટમમાં ઓબ્ઝર્વર ઇફેક્ટ કહે છે. ઠીક છે, કે તમે ઓબ્ઝર્વ કરતા રહો તો ધીરે ધીરે જે છે ને તમે લીન થઈ જશો. હા, પર ये જે છે ये ત્યારે પોસિબલ હોય જ્યારે તમારી પાસે જ્ઞાન और વિવેક હોય. વિવેક જ્ઞાન ના હોય તો वो વિચારથી તો હું બંધાઈ જાઉં. તમે ટ્રાય કરી લો, किसी के बारे में सोचो, जैसे તમે बेहद प्रेम છે, તમે उसके बारे में विचार करो, તમને છોડી ચૂકા છે वो વ્યક્તિ, ઠીક છે, પર તમારું સંબંધ છે તો તમને યાદ આવે છે. પછી યાદ કરતા કરતા वो भाव तो खत्म થઈ જાય નહીં, और વિકૃત और વધારે થઈ જાય. એ લેવલ તમારું ડેસ્પરેશન, હા, પછી તમે આંખોમાં આંસુ બી આવી જાય, ડેસ્પરેશન વધારે થઈ જાય. કેવી રીતે પાછું મેળવી લઉં, કે આ વસ્તુ કેમ મને તો કહો એ કેવી રીતે સિદ્ધ થાય? એ વાત એ થાય સિદ્ધ, નો ડાઉટ. જ્યારે વિજ્ઞાન કહે છે તો તમે વિચારી શકો થાય છે, લેકિન જ્ઞાન જ્યારે વિવેક તમારું થાય તો પછી તમે સ્ટોપ કરી દો. એ વિચાર મારું નહીં. ક્યારે તમે કહો? જ્યારે તમારે પાસે એ વિવેક હો, વિવેક જાગૃત હો. એટલે જ મેડિટેશનમાં કહે છે કે એડ ના કરો, તમે સાક્ષી બનો. તમે ખાલી જે દ્રષ્ટા છે જો કે ભાઈ આંખો બંધ કરી છે, વિચાર આવે છે, તમે જોતા રહો છો, પણ એમાં એડ ના કરો. આપણા માણસો યુઝ્યુઅલી આત્મામાં શક્તિ નથી કે वो उसको રોકી શકે યા उसमें એડ ના કરે. वो જાતે થઈ જાય, वो उस ભાવમાં બસ ભઈ જાય. ત્યારે જ્ઞાન હોવું બહુ જરૂરી છે. જ્ઞાન હોય તો પછી તમારું યોગ લાગે. પહેલા બી કીધું તું કે જે યોગ હોય છે ને वो જ્ઞાન બિના રૂખાય. યોગ નથી થઈ શકે જ્યારે અગર તમારું જ્ઞાન અધૂરા હો. જ્ઞાન પૂરા થઈ જાય
પછી તમારું મન જે છે ને યોગ કરવાની કંઈ જરૂરત નથી. યોગ એક ટેકનિક નથી, ખાલી એક કનેક્શન છે. એક્ઝામ જેવું છે ને, આપણે પ્રિપરેશન કરીએ કે પહેલા થિયરી આવે અને પછી પ્રેક્ટિકલ Practical આવે આવે. કે થિયરી તો તમને આવડવી જ જોઈએ, તમને જોઈએ થિયરી છે. જ ના તમે ખબર હોય તો practical practical કરો. કેવી રીતે કરો. એટલે આજકાલ એ જ લોકોએ આ ભક્તિથી આગળ વધી જ્ઞાન તરફ જવાની જરૂર છે કે આપણે એવું નથી કહેતા કે ખાલી કૃષ્ણની કે શંકરની કે શિવની જ વાતો વાંચો. ઘણા બધા પુસ્તકો છે આપણા કે જેમાં ઘણું બધું જ્ઞાન છે, જો જે આપણા અદ્વૈત વેદમાં ભાવ બી જ્ઞાન છે, દ્વૈત ભાવ બી છે. બિલકુલ. ઠીક છે, સગુણ ભક્તિ બી થાય Yes, છે, yes. નિર્ગુણ નિર્ગુણ ભક્તિ બી ભક્તિ બી થાય થાય છે. હવે તમે કિસકો સાચો કહો, સગુણ યા બંને નિર્ગુણ? સાચું છે. હા, પણ જ્યારે જ્ઞાન આવે Yes. ત્યારે તમે ખબર પડે ને કે હા. ભાઈ પરમાત્માના બી 3 રૂપ तीन હોય रूप છે. છે, હા. નિર્ગુણ હોય છે, સગુણ રૂપ હોય છે, નિરાકાર હોય છે, સાકાર હોય છે. તો તમે મૂર્તિ પૂજા કરો, તમે वो નિરાકાર બ્રહ્મની પૂજા કરો કે કિસकी પૂજા કરો? એટલા માટે જ્ઞાન આવશ્યક છે. જ્ઞાન જે થાય ને, हमारी जैसे हमारे शरीर में रीढ़ हड्डी इंपॉर्टेंट હોય ને, રીઢની हाँ, જે हाँ. હડ્ડી હોય, સ્પાઇન, તો એસી તમારા જે છે इसमें જ્ઞાન બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ એ છે. સિમ્પલ જ છે ને, જેમ આપણા કોઈ બી માતાજી, જેમ કે દશામાં છે કે ગણપતિ છે, હવે ગણપતિનું આપણે 14 દિવસ રાખીએ, પૂજા કરીએ ને એમનું વિસર્જન કરીએ. એક વિઝ્યુઅલાઇઝેશન કે તમારી આગળ એક મૂર્તિ આવી, તમારું વિઝ્યુઅલ તમારા દિમાગમાં આવ્યું છે. હવે તમને એ એક સોલિડ પદાર્થની જરૂર નથી, એમની છબી તમારામાં આવી છે. એટલે હવે તમે એમને પણ તમે એમની ભક્તિ કરી શકો છો તમે. એટલે અને પછી એમનું વિસર્જન કરીએ કે હવે તને એક પદાર્થની જરૂર નથી એમની ભક્તિ કરવા માટે, તમારું મનથી કનેક્શન થઈ મનથી ગયું છે. connection થાય પણ આટલું સમજવું, ત્યાં સુધી પહોંચવું એ જરૂરી છે કે ભાઈ 14 દિવસ પછી અમે પધરાવી આવ્યા છે ગણપતિજીને, હવે પૂરું થઈ ગયું. પછી તો ગણપતિનો થાળ બી પૂરો થઈ જાય, પછી આરતી બી પૂરી થઈ જાય, પછી કશું જ ના થાય. એટલે જો ત્યાં એ સુધી તમારી જાગૃતિ પહોંચવી બહુ જરૂરી છે. જો શુદ્ધ ભક્તિ હોય ને, તો એક પ્રશ્ન પૂછું, હું બધા શ્રોતા છે ઉનસે પૂછું કે જ્યારે તમારી ભક્તિ છે, ચાહે તમે શ્રાવણમાં બી તમે ભક્તિ કરો, તમારું એક સંકલ્પ લો કે તમે શિવત્વ को प्राप्त થાઓ. જે શિવત્વ છે વહી બ્રહ્મ છે, વહી બ્રહ્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ છે. બાપુજી કહે છે તમે આત્મ સ્વરૂપ બનો. જે ભગવાન કૃષ્ણ બી ગીતામાં કહે છે કે તમે દેહ દેહના સર્વ સંબંધ ભૂલીને મને આત્મ સ્વરૂપમાં યાદ કરો, હું તમારા વિકર્મ વિનાશ કરી દો, તમે શાશ્વત ધામ લઈ જાઓ, પરમધામ. ઠીક છે, તો તમે ये संकल्प लो कि હું શિવત્વ को प्राप्त કરું. કેમ કે માન લો શ્રાવણ પૂરા થઈ ગયા, 1 માસ પછી તમારું પૂરું થઈ ગયું. अब ये મને કહો કે તમારું 1 મહિના પછી, 1 માસ પછી તમારું અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર ના ક્ષય થઈ ગયું છે, ઓછું થઈ ગયું, યા ક્ષય થઈ ગયું છે, સમાપ્ત થઈ ગયું છે, તમારી અંદર ઈર્ષા, દ્વેષ, રાગ સમાપ્ત થઈ ગયું છે. તો શુદ્ધ ભક્તિ કે શુદ્ધ ભક્તિ તમને શુદ્ધ કરે, તમારી ચેતનાનું શુદ્ધ કરે. અગર એટલા માટે જ્ઞાન જરૂરી છે કે क्योंकि आज ભક્તિમાં શક્તિ નથી. ભક્તિમાં શક્તિ છે પણ તમને જ્ઞાન નહીં, એટલા માટે શક્તિ નથી આપતી. તો તમે એ સંકલ્પ લો કે હું શિવત્વ ધારણ કરું. શું કહે છે ભગવાન? ભગવાન તમે બધા શિવ છો. જે તમને કહે છે કે મને શિવત્વની પ્રાપ્તિ થઈ ગઈ, મને અહમ બ્રહ્માસ્મિ આત્મ સ્વરૂપની અનુભૂતિ થઈ ગઈ, वो કહે છે. પણ इसका मतलब એ તમે બી છો, પણ તમે નહીં, રિયલાઇઝેશન નથી, તમે દેહ ભાનમાં છો અત્યારે. તો તમને એ બધી ભાવથી ઉપર ઉઠવાનું છે, મન બુદ્ધિ સંસ્કારથી ઉપર ઉઠવાની. તમે ચેતનાનું સમજો કે હું ચેતના છું, હું દિવ્ય ચેતન પરમ પ્રકાશ છું. બાપુજી એ યોગ શીખાવે છે કે પરમ શાંતિ તમારું સ્વરૂપ છે, તમારું સંસ્કાર છે, આત્માના જો મૂળ પ્રકૃતિ છે એ પરમ શાંતિ છે, પરમ આનંદ છે. એટલા માટે કહે છે સતચિત્ત આનંદ. જે સત્યમ શિવમ સુંદરમ છે ને, એ શંકર નથી, ये वो ब्रह्म, वो शिव છે, નિરાકાર શિવ છે. એટલા માટે સત્યમ શિવમ સુંદરમ કીધું कि वही परम सत्य है, वही सुंदरम और वही शिवम है. तो ये अंतर, ये भेद समझવાનું. પછી તમે સંકલ્પ लो कि હું शिवत्व उस ब्रह्म स्वरूप को जानूं, उसको उसका स्वरूप धारण करूं. એનું સ્વરૂપ આપણામાં આવી જાય, બિલકુલ શિવમય થઈ જાવ. हाँ, शिवमय થઈ જાઓ. हाँ, तो ये संकल्प लो ना, तो जो તમારા જીવનમાં ચમત્કાર થાય, તમારા કર્મ બંધન ફટાફટથી ચૂકતા થાય, તમારા જીવનમાં બધું પોઝિટિવ એનર્જી આવે. તમને જ્ઞાન કા પ્રકાશ બી મળે, તમને હેલ્પલાઇન મળે. તમને ખબર છે જેટલા લોકો અત્યારે સ્થૂળ જગતમાં છે, આજ 800 કરોડ પબ્લિકથી કદાચ કઈ અનંત ગુના સૂક્ષ્મ જગતમાં આત્મા છે. તમે સાચી ભક્તિ બી કરો, જ્ઞાનની તમારી અંદર જિજ્ઞાસા હો કે મને મારા ક્રિએટર, મારા પરમાત્માનું ઓળખાવા, મતલબ જાનના હૈ મુझे उनको, એટલું બી તમે સંકલ્પ રાખો,
તો તમને પરમાત્માથી હેલ્પ મળે. હેલ્પ મળશે જ. કહેते हैं ना ગુરુ કૃપાથી યા પરમાત્મા કૃપા ક્યારે થાય? જ્યારે તમે બી પુરુષાર્થ और સંકલ્પ રાખો. તમે ક્યુરિયસ હોય એટલા હા, કે જાણવું intention. હોય તો ભગવાન મદદ કરશે કે તું મને તમને કઈ જાણવા ના કઈ માંગે રાસ્તા છે. મળશે, હા. કઈ સૂક્ષ્મ આત્માએ તમે હેલ્પ મળી કરશે. જાય છે, મળી જાય છે. તમને જ્ઞાન, કેટલી આત્મા છે જો બાપુજી સુધી यहाँ हाँ, આવે છે, આવે છે. કઈ સંસ્થાએ સહી કઈ हाँ. ભક્તિ માર્ગથી આવ્યું છે. બિલકુલ. પછી उनको जागृति થઈ कि भाई जिस भगवान को मैं मान रही हूँ वो भी कौन है, कहाँ रहता है, क्रिएटर कौन है. અત્યારે તો એક બીજા પ્રશ્ન બી આવે છે कि भाई शिव किसकी साधना करता કે है. સાધના કરતે. શિવ બી તમને યોગમાં જોવો છો ને હા, તો એ શિવ કોની સાધના મહાશિવ કરે? को याद करे છે, अपना ક્રિએટરનું. તમે શિવરાત્રી દર મહિના આવે છે हाँ. ને, દર માસ આવે છે. Yes. મહાશિવરાત્રી સાલમાં એક हाँ. વખત આવે છે. Yes. तो उसका भी क्रिएटर महाशिव છે, જે ગેલેક્સીના માલિક છે, જે અનંત મહાબ્રહ્માંડોના માલિક છે. એ કોઈનું ધ્યાન કરતા હશે? वो भी परम महाशिव નું યાદ કરે છે. એ પૂરી જનરેશન છે. જैसे अपनी દાદા પરદાદાની જનરેશન આવે છે ને, તમે જ્યારે તમે હા. ટાઈમ મળે શ્રોતાનો, હું કદાચ પૂરી તરહ મારા હા. ભાવ વ્યક્ત નહીં બાપુજીના કરી વિડીયો શકું. જોઈ શકીએ છીએ. બિલકુલ. બાપુજીને એક વિડીયો છે, હિન્દીમાં છે, 7 સિક્રેટ્સ ઓફ શિવા. શિવા, yes. તમે ખાલી જો, તમારે બધા રહસ્ય તમને જે છે ને સમજાઈ જશે. શિવના બધા તમારા પૂરા થઈ હા. જાય. તમે સમજી શકો કે કેવી રીતે જે वो કલ્યાણકારી સ્વરૂપ છે, તમારું આત્માના કલ્યાણ કરવા માટે આયા છે. આયા જ છે. Correct, correct. પણ આ બાપુજીની હજુ ઘણી અલગ અલગ સિવિલાઇઝેશન, એમનો આ શરીરથી બહાર નીકળી અને સૂક્ષ્મ જગતમાંનો એક્સપિરિયન્સ, Experience. એ બધા ઉપર પણ હું એક પોડકાસ્ટ કરવા માંગીશ. જી. દિલથી ઈચ્છા તો આપણે એવી જ હોય કે બાપુજી જી, જોડે બાપુજી. કરીએ, પણ બાપુજી તો possible. મળતા નહીં. હા, और, એટલે પણ તો ત્યારે તમારા through જ- તપસ્યામાં રહે છે. જી. દિવસની ઓલમોસ્ટ 16 ઘંટાની યોગ તપસ્યા વાહ. થાય છે વિશ્વ કલ્યાણ માટે. વિશ્વ કલ્યાણ બિલકુલ, માટે કે બિલકુલ. કલ્યાણ થાય, પરમ શાંતિ ફેલે. જે યુદ્ધની પરિસ્થિતિ છે, જે પ્રકૃતિના થોડું પ્રકોપ શાંતિ છે, તરફ કદાચ જાય. શાંત થઈ જાય. જો હું બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું કે આજે 99% નેગેટિવિટી છે, છે. 1% પોઝિટિવિટી છે. આજે જે પૂરા જે સૃષ્ટિ ચાલે છે ને, वो खाली 1% જે पॉजिटिव Positive आत्माएं છે છે, એના चाहे પર. वो स्थूल में हो, चाहे वो सूक्ष्म जगत में हो, उनकी तपस्या साधना, उनके वाइब्रेशन से आज धरती टिकी हुई है. જે ધરતીમાં અત્યારે जिस लेवल का नेगेटिविटी है, हाँ. જે તમને કહો, જે ऐसी જે તમે કલ્પના બી નહીં, એબસ્ટેન્ટ ફાઇલ્સ જોઈ લો, છે, તમે રેપ કેસીસ જોઈ લો, તમે એક નેક્સ્ટ લેવલ કા જે અપરાધ જોઈ શકો, એ બધું તમે જોઈ શકો. Yes, yes. મને કહેવાની કંઈ જરૂરત નથી. કદાચ મારેથી બી વધારે ખબર હોય તમને, કે કેમ કે હું તો મારા ટેલિવિઝન હા, બંધ ઘણું કરી બધું, દઉં, હા, કેમ કે હું નેગેટિવ ઇન્ફોર્મેશન વધારે લઉં લેતી જ નહીં. નથી, of course. પણ જાણકારી હોવા જરૂરી છે. તો તમે વિચારો, એ બધી નેગેટિવિટી બી ધરતીના તત્વ જે વિચારોથી નેગેટિવ થઈ ગયા છે, ये कौन आज धरती को टिकाई सके? नहीं, धरती पूरी हो चुकी है, उसको अब 100 साल और जीने की नहीं. ऑलरेडी साइंटिस्ट बोलकर गए कि धरती के पास अब अगले कुछ साल ही बचे हैं, उसमें से तो अब पूरे भी हो गए हो कितने. गए, हो गए. तो अब सोचो कि कौन शक्ति है? तो परमात्मा ની શક્તિ, યોગ શક્તિ, જ્ઞાનની શક્તિ. જે બી લોગ ઋષિ મુનિ બેઠે हैं જ્ઞાનગંજમાં, માનસરોવરમાં, કૈલાશમાં, જે બી કઈ બેઠે हैं, બધી આત્માએના જે તપ છે, ત્યાગ, તપસ્યા છે, ये અત્યારે ધરતી को चला रही है. नहीं तो धरती तबाही. તબાહ થઈ જતી. True. પણ કરીશું ફરીથી એક પોડકાસ્ટ બાપુજીને એ બધી વાતો પર. જે એલિયન્સ છે, એ aliens ની- પરગ્રહની જીવન, બાપુજીને કીધું છે કે ટાઈમ સ્પેસ મેટર જે હા, ડિફરન્ટ છે, different ડિફરન્ટ છે. સિવિલાઇઝેશન में સિવિલાઇઝેશન છે, એ બધા લોકો ઉપર એક ધરતી પર podcast આયા છે. કરીશું બાપુજી કહેતે આપણે. ગેલેક્સીથી ડિફરન્ટ આત્માએ ધરતી પર હા, આવે આવી છે, છે. ક્યાં છે, એક શું તો છે. બહુ વિચિત્ર લાગે તમને, કેમ કે કોઈ વાત નથી કરતા. યુઝ્યુઅલી બધી આત્માએ બી અલગ અલગ હોય છે. એમ કહેते ને બધા એક હા. સરખા છે. સરખા નહીં, નથી. બધી આત્મા અલગ અલગ ડાયમેન્શનથી આવી આવે છે. એટલા માટે उसकी આત્માની રેકોર્ડિંગ, આત્માના ક્રિએટર બી અલગ છે. જો અત્યારે તમે કઈ वैष्णवपंथी हाँ, છે, કઈ શિવપંथी છે, शिवपंथी है। कोई शिव को मानता है, कोई वैष्णव को. वैष्णव वालों को बोलोगे शिव को मानो, नहीं मानेंगे. मानेंगे। अब ये क्या भाई, भगवान तो एक ही कह रहे हो कि जब स्रोत एक ही है. તો એ વિષ્ણુને વધારે માને, કોઈ કેમ શિવને કેમ વધારે કે માને. આત્મા અલગ અલગ ડાયમેન્શનથી ક્રિએટ થઈ છે, અલગ અલગ ક્રિએટર છે. તો એ તો લોકો કંઈ વાત જ નથી કરતા, સમજતા નહીં. એટલા માટે બધી આત્માએ અલગ છે, આત્માની યાત્રા અલગ છે, આત્માના ક્રિએટર અલગ છે. जब બધી વાઇન્ડ અપ થશે તો सब अपने अपने क्रिएटर से जाएंगे. કેમ એટલા માટે, એટલે ધર્મ તમે જોઈ શકો, હા, कितना धर्म के ક્યાંથી આયા? બાપુજી કહે છે ઉપર બેસીને આત્માએ છે હા. અલગ અલગ ધર્મની, જે ધરતી પર આવીને સ્થાપિત કરીને આપણા ધર્મ સ્થાપિત કરી દીધી છે.
આ બધા ઉપર તો એક ફરી પોડકાસ્ટ મોટો કરવો પડશે મને એવું લાગે છે કે મારી આજનો limitations time છે short ગુજરાતીમાં હા. નહીં, એટલા નહીં, માટે બહુ વાંધો નહીં, બધીની વાત ફરીથી કરી હિન્દીમાં આપણે પોડકાસ્ટ કરીશું પણ આ બધું મારે પણ જાણવું છે જી. અને આઈ એમ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ અને બધા ઓડિયન્સને પણ આ ખૂબ જ ગમશે. થેન્ક યુ સો मच साक्षीबेन. थैंक यू सो परम मच शांति. और आई होप अगर कुछ गलती हुई हो तो नहीं, नहीं, सब बिल्कुल. श्रोताओं से माफ़ी मांगती हूँ बट डेफिनेटली आप भाव को समझते हुए बापू जी की वीडियोस को ज़रूर देखेगा. धन्यवाद. थैंक यू परम सो शांति. मच. परम शांति.